નમસ્કાર છે સમાચાર સાથે હું છું નેહા। દાહોદ મનરેગા કૌભાંડમાં પોલીસના હાથમાં મહત્વના પુરાવા લાગ્યા છે। બળવંત ખાબડ પાસેથી નાણાં ઉપાડવાની કી અને પાસવર્ડ મળી આવ્યા છે। મંત્રી બચુ ખાબડના મોટા દીકરા બળવંત ખાબડ પાસેથી આ પુરાવા મળ્યા છે। સરકારી બાબુઓ સિવાય અન્ય લોકો માટે આ કી ગુપ્ત હોય છે। આ કી મંત્રીના દીકરા પાસે કેવી રીતે પહોંચી તે સૌથી મોટો સવાલ અહીંયા ઉદ્ભવી રહ્યો છે ને આ બધું પુરાવાઓ છે તે હવે આ બળવંત ખાબડ પાસેથી મળી આવતા આ કેસ વધુ હવે સામે આવી રહ્યો છે। સંવાદદાતા ઉત્સવ ફોનલાઈન પર જોડાયા છે। ઉત્સવ, દાહોદ મનરેગા કૌભાંડમાં હવે પોલીસના હાથે મહત્વપૂર્ણ પુરાવા લાગ્યા છે, શું અપડેટ? જી, સમગ્ર જે મનરેગા કૌભાંડ છે અંદર જે મંત્રી પુત્રો છે જે બળવંત ખાબડ ને જે કિરણ ખાબડ છે તેમની જે સંડોવણી સામે આવી હતી ત્યારે જે પોલીસે તેમને બીજી વાર પણ જે ધરપકડ કરીને 3 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે જે ગતરોજ જે કોર્ટની અંદર જે પોલીસે પુરાવા રજૂ કર્યા છે જે મંત્રી પુત્ર જે બળવંત ખાબડ છે તેના જે ફોનની અંદરથી જે સરકારી કામકાજમાં જે ઉપયોગ લેવાતી જે કી અને પાસવર્ડ છે તે બળવંત ખાબડના ફોનમાંથી મળી આવી છે, પોલીસને હાથ લાગી છે। ત્યારે જે અનેક સવાલો જે ઉભા થાય છે કે જે સરકારી જે ગુપ્ત જે વસ્તુ જે હોય જે કી હોય જે પાસવર્ડ હોય તે બળવંત ખાબડના ફોનની અંદર કેવી રીતે આવ્યા તેવા પોલીસને પણ જે અનેક સવાલો ઉભા થયા છે। હાલ તો જે પોલીસ છે તેની અંદર જે સરકારી વકીલ દ્વારા પણ કોર્ટની અંદર દલીલ કરીને આ મુદ્દે તપાસ કરવાની માંગ કરી છે। જી બિલકુલ, જાણકારી બદલ આપનો આભાર।